નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1/12/2024ના રોજ આપણે એક ટામેટીના ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો એક ખેડૂત મિત્રોએ આપણી એબીસી અને મેગા પાવરનો છંટકાવ આજથી 8 દિવસ પહેલાં કરેલો છે. તો વિસ્તારમાં આપણે એમના મોઢે આપણે સાંભળીએ કે મેગા પાવર અને એબીસીનો છંટકાવ પછી એમને ટામેટીમાં શું રિઝલ્ટ લાગ્યું. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ જાડેજા પ્રહલાદ છે, ગામ કાનાવડાળા, તાલુકો જામકંડોળા, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. તમે આ ટામેટીમાં 8 દિવસ પહેલાં મેગા પાવર અને એબીસીનો છંટકાવ કર્યો હતો. તો ફ્લાવરિંગથી લઈને ફ્રૂટ સુધી એમાં શું ડિફરન્ટ લાગ્યો તમને? મેં આમાં ટમેટીમાં મેગા પાવર અને એબીસીનો છંટકાવ કર્યો. આમાં ફ્લાવરિંગ કે ફૂલ ખરતું નથી આખા પ્લોટમાં. બરાબર. અને ટમેટોનો કલર, આ ડીટ બરાબર બધાય લીલવણી લાગે અને સાઈઝ મહેંદી બનવા. ટૂંકમાં જે આ ઠંડીનો પિરિયડ હતો એમાં ટામેટામાં સેટિંગ ઓછું આવતું હતું અને એક છોડવામાં 100 ઉપર ટમેટા આવી છે. 100 ઉપર ટામેટા. તો પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલથી આપણે અહીંયા આગળ વેપારી મિત્ર છે પિયુષભાઈ. તો પિયુષભાઈ, તમે વિસ્તારમાં થોડુંક આની ચર્ચા કરશો કે શું તમને લાગ્યું રિઝલ્ટમાં? હવે આપણે વાત કરીએ તો મેં જે પ્રહલાદભાઈ છે આપણે કાનાવડાના, એમને મેં જે ટ્રીટમેન્ટ કરી હતી અને મેગા પાવર અને એબીસીનો છંટકાવ કર્યો હતો, એમના પરિણામ સારા મળે. જે કાંઈ એમને દવા ખાતર આપું છું, આપણે એ જ કહેશે કે આપણી ટ્રીટમેન્ટ વિશે વાત કરશે કે કેવી ટ્રીટમેન્ટ લાગે છે. ના, ગોંડલ પ્રમુખ એગ્રો પિયુષભાઈ, એનું કામ સારું છે અને સાચી અને સચોટ માહિતી આપે. બધા મેગા પાવર અને એબીસીનો છંટકાવ કર્યા પછી ઘણો ફેરફાર દેખાય. આમાં ફ્રૂટ સેટિંગ મંડ્યું બધું થવા. બરાબર. ફ્લાવરિંગ નથી. અત્યારે તો આમાં આટો મારીને 20 કિલો હે ને ઉતારીને વેચ્યા 60 રૂપિયાના ભાવના. હવે 10 થી 15 દિવસ પછી વીણી પડવા માંડશે. એટલે એક વીણી ચાલુ થઈ, પહેલી વીણી લીધી ને? હા, હજી પહેલી વીણી લીધી છે, પણ ટમેટીનો કલર ને ગ્રોથ ને ફ્રૂટ ને બધું સારું છે. એટલે હવે હરવે એક વીણી વીણતા જ એમ વધારો આવતો જ. અત્યારે છોડમાં એમ જ કહે છે કે 100+ ટમેટા બેસી ગયા છે. તો પ્રોડક્શનમાં હવે આવનારા દિવસમાં વધવામાં છે અને ભાવે સારા છે ને ક્વોલિટી સારી છે. તો ખેડૂત મિત્રો, કાંઈ બી પ્રશ્ન હોય તો મારું નામ પિયુષભાઈ, પ્રમુખ એગ્રો સેન્ટર, મારો મોબાઈલ નંબર 97 790 77 95 કોન્ટેક્ટ કરી શકો.